સુરત શહેરમાં સસ્તું સોનું આપવાના નામે છેતરપિંડી કરનાર 3 ઠગોને પોલીસે ઝડપી લીધા છે। આરોપીઓ રૂપિયાના બદલે કાગળની છપીઓ આપીને લોકોને ઠગતા હતા। પોલીસે ત્રણેય પાસેથી રૂપિયા 1 કરોડની નોટ જપ્ત કરી છે। સુરત શહેરમાં સસ્તું સોનું આપવાના નામે છેતરપિંડી કરનારા 3 ઠગોને પોલીસે ઝડપી લીધા છે। આરોપીઓ રૂપિયાના બદલે કાગળની છપીઓ આપીને લોકોને ઠગતા હતા। પોલીસે ત્રણેય પાસેથી રૂપિયા 1 કરોડની નોટ જપ્ત કરી છે। આરોપીઓ લોકોને સસ્તામાં સોનું આપવાની લાલચ આપતા હતા। તેઓ મૂળ નોટને ડબલ કે 3 ગણી કરી આપવાની લાલચ આપીને લોકો પાસેથી રોકડા રૂપિયા લઈ લેતા હતા। બદલામાં તેઓ કાગળની થપ્પીઓ આપીને ફરાર થઈ જતા હતા। પોલીસે આરોપીઓ પાસેથી પોટેશિયમ પરમેંગેનેટનું સોલ્યુશન અને અન્ય રસાયણો મળી આવ્યા છે। આ કેમિકલ્સનો ઉપયોગ કરીને તેઓ નકલી નોટો બનાવતા હતા। આરોપીઓએ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રૂપિયા 7 લાખ અને મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ છેતરપિંડી કરી હોવાની પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। પોલીસ હવે અન્ય સંબંધિત ઠગાઈની ઘટનાઓની તપાસ કરી રહી છે।